ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક જે છે થઈ છે અને નદી બંને કાંઠે વહી રહી છે અને વોકવે પર પણ 3 ફૂટ સુધી પાણી જે છે તે ભરાયા હતા, પરંતુ હવે ધીરે ધીરે જળસ્તર જે છે ઘટ્યું છે અને વોકવે પરથી પાણી જે છે તે ઉતરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ પાણીનો પ્રવાહ જે છે તે અવિરત જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે ગતરોજ ધરોઈ ડેમમાંથી 65,000 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું અને આજે પણ સાબરમતીમાં પાણીનો અવિરત પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારથી પ્રવાહ જોઈ શકાય છે તેના પરથી જ ખ્યાલ આવે છે કે કેટલી મોટી માત્રામાં જે છે તે અહીંયા પાણી છોડવામાં આવ્યું હતું। ખાસ કરીને બુલેટ ટ્રેનની કામગીરી પણ અહીંયા ચાલી રહી છે, તે પણ અડચણરૂપ થઈ હતી ને જે પ્રકાર જે કન્ટેનર હતા અને અનેક વસ્તુ જે છે તે પાણીના પ્રવાહમાં આગળ જે છે તે ધસી ગઈ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર વોકવે જે છે તેમાં સફાઈ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। અનેક ઝાડ પાંદડા જે છે તે પણ પાણીના પ્રવાહ સાથે અહીંયા ધસી આવ્યા હતા અને જે બેઠક વ્યવસ્થા અમદાવાદના વોકવે પર કરવામાં આવી હતી તેમાં આ ઝાડપાન જે લીલોતરી જે છે તે અહીંયા ફસાઈ હતી ને હાલ કોર્પોરેશન જે છે તેણે સફાઈ અભિયાન જે હાથ ધર્યું છે। ખાસ કરીને જેસીબી દ્વારા જે છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં અહીંયા કોર્પોરેશનના જે કર્મચારીઓ જે છે તેને હટાવી રહ્યા છે। અમદાવાદમાં જે પણ લીલોતરી હતી તે જેસીબીની મદદથી હવે એક જગ્યા પર એકઠી કરવામાં આવી રહી છે અને તેનો નિકાલ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પાણીની આવક થઈ છે અને ક્યાંક ને ક્યાંક સાબરમતીના રિવરફ્રન્ટને પણ મોટી સંખ્યામાં નુકસાન જે છે તે થયું છે અને હાલ તો સફાઈ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને જો હજુ પણ વધુ વરસાદ ઉપરવાસમાં થશે તો ફરી એકવાર જે છે તે પાણીનું જળસ્તર જે છે તે વધી શકે છે। એની તૈયારીઓ પણ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરી છે કે કઈ રીતે આને ટેકલ કરવું, કારણ કે વાસણા બેરેજના પણ દરવાજાઓ જે છે તે ખોલી નાખવામાં આવ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।